Good morning, student. Jai Swaminarayan. Subject Automobile Electrical System. Today we are learning the chapter 2 in AES subject Automobile Battery. બેટરી વિશે આપણે આગળ આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યા હતા ક્વેશ્ચન્સ કે ફંક્શન ઓફ ઓટોમોબાઈલ બેટરીનું ફંક્શન્સ આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ. 2 માર્ક્સનો જીટીયુની અંદર ક્વેશ્ચન્સ આવે છે કે બેટરીનું કાર્ય લખો, તો તમારે આવી રીતના એના 5 મેઇન ફંક્શન છે એ લખવાના છે. એનું મેઇન ફંક્શન હોય છે કે કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું. ત્યારબાદ અ બેટરી સ્ટાર્ટઅપ ધ ઇગ્નિશન સિસ્ટમ ઓફ યર વ્હીકલ. બેટરી આપણી ઇગ્નિશન સિસ્ટમ અને સ્ટાર્ટિંગ સિસ્ટમને પાવર સપ્લાય પૂરો પાડે છે. A battery keeps the energy store of your vehicle. બેટરી જે છે એ આપણા વ્હીકલના સસ્ટેનેબલ એનર્જી પૂરી કરે છે. ત્યારબાદ છે અ બેટરી ટ્રાન્સફર ઇનિશિયલ કરંટ એનર્જી ઓવર ટુ અલ્ટરનેટરને કરંટલી એ ઇનિશિયલી પાવર સપ્લાય કરતું રહે છે. તો આ છે બેટરીના મેઇન ફંક્શન્સ. કાર્ય તમારે 2 માર્ક્સમાં સ્ટુડન્ટ આવે તો તમારે લખવાનું રહેશે. ત્યારબાદ હવે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન્સ કન્સ્ટ્રક્શન ઓફ લીડ એસિડ બેટરી. દેટ્સ મીન્સ કે અત્યારના મોડર્ન વ્હીકલમાં તમે નામ સાંભળ્યું હશે સ્ટુડન્ટ કે મેન્ટેનન્સ ફ્રી બેટરી આવે છે. તો આ વોટ ઇઝ મેન્ટેનન્સ ફ્રી બેટરી? તો આપણે લાસ્ટ ટાઈમ પાર્ટની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ આપણે કે વોટ ઇઝ મેન્ટેનન્સ ફ્રી બેટરી, કન્સ્ટ્રક્શન ઓફ મેન્ટેનન્સ ફ્રી બેટરી. મેન્ટેનન્સ ફ્રી બેટરી ધેટ્સ મીન્સ કે તમારે એની અંદર વારંવાર ઇલેક્ટ્રોલાઇટ ટોપઅપ કરવું પડતું નથી. તો એ ક્વેશ્ચન 3 માર્ક્સનો 3 થી 4 માર્ક્સનો જીટીયુની અંદર પૂછાતો હોય છે કે બેટરીનું કન્સ્ટ્રક્શન સમજાવો. તો તમારે આવી રીતના કંઈક એનો 2D ડાયાગ્રામ ડ્રો કરીને દરેક પાર્ટ્સના જે નામ દેખાય છે અહીંયા તમને, તો એવી રીતના દરેક પાર્ટ્સના નામ ઇન્ડિકેટ કરીને લિસ્ટ આઉટ કરીને એનું પર્પઝ, એનું ફંક્શન તમારે લખવાનું રહેશે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરીએ તો લાસ્ટ ટાઈમ કે 4 માર્ક્સનો ક્વેશ્ચન્સ તમારે જે જીટીયુમાં સ્ટુડન્ટ રિપીટ થતો હોય છે વારંવાર અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, નોટ ડાઉન કરી લેજો. બેટરીની સાવચેતી, મેન્ટેનન્સ ઓફ કાર બેટરી. કાર બેટરીનું મેન્ટેન કઈ રીતના રાખવું, સારો પરફોર્મન્સ મળે એ માટે કઈ રીતના મેન્ટેન રાખવી બેટરીને, એટલા માટે આપણે કાર બેટરીને થોડી વારે એટલે કે પિરિયોડિકલી 1 વીકે, 15 દિવસે, 1 મહિને અમુક મેન્ટેનન્સ પોઈન્ટ તમારે કરવા પડતા હોઈએ છે. જેમ કે પિરિયોડિકલી 2 વીકે તમે એના જે ટર્મિનલ તમને અહીંયા દેખાઈ રહ્યું છે, પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ, નેગેટિવ અને પોઝિટિવ ટર્મિનલ ઉપર જો કોઈ કોરોઝન લાગી ગયું હોય, પછી જે આ કનેક્શન છે એનું કનેક્શન લૂઝ થઈ ગયું હોય તો પ્રોપર નટ બોલ્ટ ટાઈટ કરો. જો એની ઉપર કોરોઝન લાગ્યું હોય તો આવી રીતના બેકિંગ સોડા અને વોટર બંનેનું મિક્સઅપ કરીને બ્રશ વડે આવી રીતના એના ઉપર કોરોઝન દૂર કરવામાં આવતું હોય છે. ત્યારબાદ બેઝિક 5 પ્રાઇમરી સ્ટેપ છે બેટરીને મેન્ટેન રાખવાની. તો એમાંનું ફર્સ્ટ છે ચેકિંગ ઇલેક્ટ્રોલાઇટ લેવલ. તમારે ઇલેક્ટ્રોલાઇટ લેવલ તમારે પિરિયોડિકલી ચેક કરતું રહેવું જોઈએ હાઇડ્રોમીટર વડે. ત્યારબાદ આપણે બેટરીને ક્લીન કરતા રહેવું જોઈએ, એના કનેક્શન ક્લીન કરતું રહેવું જોઈએ આપણે થોડી વારે. કારણ કે ડસ્ટ પાર્ટિકલ આપણે જ્યારે ઓન રોડ ઉપર વ્હીકલ રન કરતા હોઈએ છીએ સ્ટુડન્ટ, ત્યારે એમાંથી જે ડસ્ટ પાર્ટિકલ આવે છે, ડસ્ટ પાર્ટિકલ તમારે બેટરીના કન્ટેનર ઉપર અને બેટરી કેસિંગ ઉપર તમારે લાગતા હોય છે. તો તેના લીધે ટર્મિનલ પણ તમારા કોરોઝન થઈ જાય છે. ત્યારબાદ બેટરીનું ક્લિનિંગ કરવું પડે છે. એનું ટોપઅપ કવર જે હોય છે એ પણ વારંવાર ક્લિનિંગ કરવું પડતું હોય છે. બેટરીનું જે સ્ટેન્ડ લગાવેલું હોય એની ઉપર જે ટ્રે હોય છે તે પણ એનું ક્લેમ્પિંગ જે છે એ પ્રોપર ટાઈટ છે કે નહીં. કારણ કે ડ્યુરિંગ શોક જ્યારે આપણે ઓન રોડ ઉપર વ્હીકલ લઈને જતા હોય છે ત્યારે બમ્પ આવે છે કે કોઈ એક્સિડેન્ટલી કોઈ શોક લાગે તો એ શોકની સીધી અસર થતી હોય છે તમારા બેટરીના ક્લેમ્પ ઉપર, કારણ કે લૂઝ થઈ જાય અને પછી બેટરી તમારી વાઇબ્રેટ થતી હોય છે. તો આ બેટરી વાઇબ્રેશન થાય છે, તેના લીધે શું થાય છે કે તમારે ઇલેક્ટ્રોલાઇટ જે અંદર લિક્વિડ હોય છે તે તમારે ઉછળીને વેન્ટ પ્લગમાંથી બહાર આવશે. એ બહાર આવશે એટલે તમારું બેટરી ઉપર કોરોઝન લાગશે અથવા તો કોઈક ને કંઈક કેમિકલ રિએક્શન થશે અને તમારું બેટરી કવર, વેન્ટ પ્લગ કે જે કેસિંગ હોય તેને ડેમેજ કરશે. તો એટલા માટે એને પ્રોપરલી ક્લેમ્પિંગ ટાઈટ કરીને એના ટ્રે ટાઈટ કરવા પડતા હોય છે.
ત્યારબાદ બીજું એક ઇન્સ્પેક્ટિંગ ખાસ રાખવાનું કે ફિઝિકલ ડેમેજ, ફિઝિકલ કોઈ જગ્યાએ ડેમેજ હોય તો તેનું પણ સોલ્યુશન લાવવું પડતું હોય છે. નાઉ ટુડે ડિસ્કસ અબાઉટ ધ ટેસ્ટિંગ ઓફ બેટરી. બેટરીને કઈ રીતના ઓટોમોબાઈલ બેટરીને ટેસ્ટ કરાય છે તે આજે આપણે આ લેક્ચરની અંદર સમજીશું. મેઇન ક્વેશ્ચન્સ આપણો આજનો આ છે. 5 માર્ક્સનો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ. ઘણીવાર 7 માર્ક્સનું પણ આ ક્વેશ્ચન્સ આવે છે. ક્વેશ્ચન્સ કંઈક આવી રીતના છે, નોટ ડાઉન કરી લેજો. રાઇટ ડાઉન ધ ટાઈપ્સ ઓફ ટેસ્ટ ફોર ઓટોમોબાઈલ બેટરી એન્ડ એક્સપ્લેન એની વન. ઓટોમોબાઈલ બેટરી ઉપર કરવામાં આવતા ટેસ્ટના નામ લખી કોઈ પણ એક સમજાવો. આપણે આજે પહેલો ટેસ્ટ હાઇડ્રોમીટર જોઈશું અહીંયા. તો ધેર ઇઝ અ મેઇનલી 5 ટેસ્ટ ઓફ ઓટોમોબાઈલ બેટરી. ઓટોમોબાઈલ બેટરી ઉપર આ 5 મેઇન ટેસ્ટ કરવામાં આવે છે. ફર્સ્ટ છે હાઇડ્રોમીટર, સેકન્ડ છે હાઈ ડિસ્ચાર્જ ટેસ્ટ, થર્ડ છે ક્રેન્કિંગ મોટર ટેસ્ટ, ફોર્થ વન ઇઝ ઓપન સર્કિટ ટેસ્ટ એન્ડ ફિફ્થ વન ઇઝ કેડમિયમ ટેસ્ટ. 5 ટેસ્ટના પહેલાં નામ લખી નાખજો. હાઇડ્રોમીટર ટેસ્ટને સ્ટુડન્ટ લાઈફ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. એક ખાસ એ બી યાદ રાખજો, અહીંયા નોટ ડાઉન કરી લેજો એ વસ્તુ કે હાઇડ્રોમીટર ટેસ્ટને લાઈફ ટેસ્ટ પણ કહેવામાં આવતો હોય છે. તો આ પ્રકારના કંઈક 5 ટેસ્ટ. હવે એ સૌથી પહેલાં ક્વેશ્ચન સમજાવવું જોઈએ કે બેટરી ઉપર ટેસ્ટ કેમ કરવામાં આવે. તો કે બેટરીનું પરફોર્મન્સ ચેક કરવા માટે. બેટરી આપણી 12 વોલ્ટની છે તો એનું આઉટપુટ 12 વોલ્ટ મળે છે કે કેમ, બેટરીનું એફિશિયન્સી કેટલી આપણને મળે છે, બેટરીની મેન્ટેનન્સ કઈ રીતના સારું એવું રાખી શકાય છે. એટલા માટે તેની ઉપર તેના વોલ્ટેજ, તેના એમ્પિયર અને તેની લાઈફ ટેસ્ટ ચેક કરવા માટે આવા કંઈક 5 પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. હવે આ 5 ટેસ્ટ એકી સાથે નથી થતા સ્ટુડન્ટ. કોઈ પણ આમાંનો એક ટેસ્ટ કોઈ પણ જગ્યાએ અલગ અલગ રીતે થતા હોય છે. જેમ કે કોઈ મારુતિવાળો છે તો મારુતિવાળા જનરલી હાઇડ્રોમીટર ટેસ્ટ કરતા હોય છે. એ રીતના હોન્ડાઈવાળો છે તે હાઈ ડિસ્ચાર્જ ટેસ્ટ કરતો હોય છે. તો એવી રીતના અલગ અલગ બ્રાન્ડ અલગ અલગ મોડલ ઉપર ડિપેન્ડ કરે છે અને બેટરીમાં પ્રોબ્લેમ કેવો છે તેની ઉપર આ ટેસ્ટનું સિલેક્શન કરવામાં આવે છે. તો આપણે આજે ફર્સ્ટ ડિસ્કસ કરીશું હાઇડ્રોમીટર ટેસ્ટ. સૌથી પહેલાં તો હાઇડ્રોમીટર ટેસ્ટ એટલે શું, હાઇડ્રોમીટર એટલે શું એક સમજી લો. તો તમને જે અહીંયા ઇક્વિપમેન્ટ આ દેખાઈ રહ્યું છે, આવું કંઈક જે ઇક્વિપમેન્ટ છે આ ટેસ્ટિંગ માટેનું, તેને કહેવાય છે હાઇડ્રોમીટર. તો હાઇડ્રોમીટર ટેસ્ટ ચેક ધ ઇલેક્ટ્રોલાઇટ લેવલ ટુ ઇન્શ્યોર ધીસ અબાઉ પ્લેટ્સ ઇનસાઇડ. બેટરીની અંદર તમને મેં ડાયરેક્ટ સોલ્યુશન કીધું હતું H2SO4, જે 60% વોટર હોય છે અને 40% અરાઉન્ડ સલ્ફ્રિક એસિડ હોય છે H2SO4. તે બંનેનું મિક્સઅપ અહીંયા બેટરીની અંદર ભરેલું હોય છે. આ ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. તો તેનું લેવલ કેટલું છે, તે ઓછું તો નથી થઈ ગયું ને, તે લીકેજ થઈને બહાર તો નથી નીકળી ગયું ને, તેનું પ્રોપરલી લેવલ પ્લેટ્સ ઉપર છે કે નહીં તે ચેક કરવા માટે જે ટેસ્ટ કરવામાં આવે છે તેને હાઇડ્રોમીટર ટેસ્ટ કહેવામાં આવે છે. સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો, હાઇડ્રોમીટર ટેસ્ટ એટલે શું, તો કે જે ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ચેક કરવામાં આવે છે તેને હાઇડ્રોમીટર ટેસ્ટ કહેવામાં આવે છે. ધ હાઇડ્રોમીટર મેઝર ધ સ્પેસિફિક ગ્રેવિટી. ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી Hg મેજર કરે છે. You will find that electrolyte in the hydrometer tends to curve the edge against the glass. The curvature referred to a means Hg reading should be taken from the bottom of the meniscus. હવે આ ટેસ્ટ કઈ રીતના કરવામાં આવે એ તમને સમજાવું. તો સૌથી પહેલાં બેટરી કન્સ્ટ્રક્શન આપણે જોયું તો બેટરીની ઉપર આવી રીતના પ્લગ લગાવેલા હોય છે. વેન્ટ પ્લગ કહેવાય એને. શું કહેશું સ્ટુડન્ટ આપણે એને? વેન્ટ પ્લગ. તો સૌથી પહેલાં આ વેન્ટ પ્લગ રૂપિયાના સિક્કા વડે ખોલી દેવાના. ઓપન ધ વેન્ટ પ્લગ ફ્રોમ ધી સિક્કો. પછી કોઇન્સ વડે આપણે જે વેન્ટ પ્લગ ખોલી નાખ્યા પછી ત્યારબાદ જે હાઇડ્રોમીટરની રબર ટ્યુબ હોય છે, પહેલાં તો હાઇડ્રોમીટરનું સ્ટ્રક્ચર સમજી લો કે આ એક બલ્બ હોય છે, એની ઉપર પુશ કરવાનો, આ તમે દબાવી શકાય રબર બલ્બ હોય છે. ત્યારબાદ વચ્ચે એક ગ્લાસની ટ્યુબ હોય છે, ગ્લાસની ટ્યુબ વચ્ચે એક હાઇડ્રોમીટર સ્કેલ હોય છે અને એના એન્ડિંગ ઉપર એક રબર ટ્યુબ લગાવેલી આવે છે. આવા રબરની ટ્યુબ ટોટી જેવી છે એ તમારે કોઈ પણ એક વેન્ટ પ્લગ ખોલીને અંદર બેટરીની અંદર દાખલ કરવાની રહેશે. બેટરીની અંદર તમે એન્ટર કરો એ પછી તમારે હાથ વડે આ રબર બલ્બને પુશ કરવાનો રહેશે. એટલે શું થશે સ્ટુડન્ટ? વેક્યુમ ક્રિએટ થશે, સક્શન ક્રિએટ થશે. આ સક્શન ક્રિએટ થાય એના કારણે જે એવરેજ ઇલેક્ટ્રોલાઇટ લેવલ હશે એ તમારે અહીંયા
ભરાઈ જશે અને પછી આની સ્કેલ ઉપર તમને દેખાશે એનું એક પરફેક્ટ રીડિંગ છે. એ રીડિંગ તમને આગળ સમજાવું એક ટેબલમાં. તો એ રીડિંગ ઉપરથી તમે નક્કી કરી શકશો કે ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે. તો જો આ પ્રકારનું કંઈક હાઇડ્રોમીટર હોય છે. આને સૌથી પહેલાં એક સમજી લો એનું પાર્ટ્સ દરેકના, કે હાઇડ્રોમીટરના પાર્ટ્સ કયા કયા હોય છે. તો સૌથી પહેલાં આ જે છે એને રબર બલ્બ કહેવાય, તમારે હાથ વડે પુશ કરવાનું હોય છે. આ છે ગ્લાસ ટ્યુબ છે આખી, અને ગ્લાસ ટ્યુબની અંદર તમે જુઓ તમને એક સ્કેલ દેખાય છે અને આ સ્કેલ ઉપર કંઈક રીડિંગ દેખાય છે, પારો જેને કહીએ આપણે. તો આ સ્કેલ છે ઉપર નીચે થશે અને આ છે એક રબરની ટ્યુબ જે છે એ તમારે એન્ટર કરવાની છે વેન્ટ પ્લગ ખોલીને બેટરીની અંદર. ઓકે, તો આવું કંઈક હાઇડ્રોમીટર ઇક્વિપમેન્ટ હાઇડ્રોમીટર ટેસ્ટ માટે યુઝ થાય છે સ્ટુડન્ટ. હવે એ કઈ રીતના યુઝ કરવાનું એ તો તમે સમજી લીધું કે બેટરીનું વેન્ટ પ્લગ આવી રીતના ઓપન કરીને જે એટમોસ્ફિયરિક પ્રેશર હોય એવી રીતના અંદર એન્ટર કરવાનું, ત્યારબાદ આ રબર બલ્બને પુશ કરીને છોડી દેવાનું, એટલે જે એવરેજ ઇલેક્ટ્રોલાઇટ લેવલ હશે એ તમારે અહીંયા આવી જશે. અને પછી જે આ સ્કેલ તમને જે અહીંયા દેખાઈ રહી છે, આ સ્કેલ ઉપર અમુક રીડિંગ લખેલા છે અહીંયા. તો જેટલું અહીંયા તમારે ગ્રીન સુધી જો તમારું વોટર આવે તો એ સારી કન્ડિશન, કે પછી વ્હાઇટ સુધી કેટલું કેવી કન્ડિશન કહેવાય, રેડમાં આવે તો કેવી કન્ડિશન કહેવાય, એવી રીતના તમે એ રીડિંગ મેઝર કરીને, હવે રીડિંગ કઈ રીતના લેવાના છે તો એના માટે આ એક ચાર્ટ છે, આ તમારે ખાસ યાદ રાખવાનો છે સ્ટુડન્ટ. જો સૌથી પહેલાં ગ્રીન છે, અહીંયા સ્કેલ ઉપર તમને અહીંયા ગ્રીન દેખાઈ રહ્યું છે. તો ગ્રીનની અંદર આટલા રીડિંગ તમને દેખાશે કે ગ્રીન ઉપર આવે તો 100% જો ગ્રીન ઉપર જ હોય તો તમારે 12.6 વોલ્ટ એટલે કે બેટરી ફૂલ્લી ચાર્જ સ્ટેટ કન્ડિશનમાં છે તેવું તમે કહી શકો. જો 90% તમને ઇન્ડિકેટ કરશે સ્પેસિફિક ગ્રેવિટી તો બેટરીની કન્ડિશન એવું કહી શકાય કે થોડીક લો છે. 80% જો તમને બતાવે સ્કેલની અંદર તો 12.42 વોલ્ટેજ તમારા થોડી ડિસ્ચાર્જ છે બેટરી એવું કહી શકાય. એનાથી વધારે 70%, 60%, 50%, 40% તમારે બતાવે બેટરીની આ સ્પેસિફિક ગ્રેવિટી સ્કેલની અંદર હાઇડ્રોમીટરમાં તો 11.9 વોટ તમારે એટલે કે પૂરો 1 વોલ્ટેજ તમારે અહીંયા ઘટી ગયો છે. તો તમારે એને ચાર્જિંગ કરવાની જરૂર છે. હવે બીજી સ્કેલની અંદર ગ્રીન ઉપર તમે અહીંયા જોઈ શકો છો વ્હાઇટ છે, વ્હાઇટ પણ હોય છે અને યલો પણ હોય છે. અહીંયા યલો લીધો છે આપણે, તો એને વ્હાઇટ બી સમજવાનું. 30% જો તમારે સ્કેલની અંદર બતાવે તો તમારે 11.75 છે એટલે કે થોડી વધુ ડિસ્ચાર્જ છે. એના કરતાં વધુ ડિસ્ચાર્જ 20%માં સ્ટુડન્ટ તમને જોવા મળશે. એના કરતાં જો સાવ ડિસ્ચાર્જ થઈ ગયું હોય, બેટરી ખરાબ થઈ ગયું હોય તો જ તમારે આ રેડ સ્કેલ તમને અહીંયા દેખાઈ રહી છે. સ્કેલની અંદર રેડ પોર્શન અહીંયા જે છે તો આ રેડ પોર્શનમાં ક્યારે આવશે સ્કેલની અંદર ઇન્ડિકેટર, તો કે તમારે જ્યારે બેટરી એકદમ ડિસ્ચાર્જ થઈ ગયું હોય, સાવે ખરાબ કન્ડિશનમાં થઈ ગયું હોય ત્યારે તમારે 10 વોટ કે 11.30 વોટ જેટલું સ્ટેટ તમારે બેટરીનું ચાર્જિંગનું બતાવશે. તો સ્ટુડન્ટ આવી રીતના આ ટેબલ ઉપરથી તમે નક્કી કરી શકો છો કે બેટરીની કન્ડિશન કેવી છે. ધેન આફ્ટર આપણે તમને એક વિડીયો બતાવું, એ વિડીયોની અંદર સમજીએ આપણે કે કઈ રીતના આખું બેટરીનું ટેસ્ટિંગ થતું હોય છે. તો ધ્યાનથી તમે વિડીયો જોજો આની અંદર કે હાઉ ટુ રીડ યુઝ બેટરી હાઇડ્રોમીટર એન્ડ ધેર પાર્ટ્સ. સૌથી પહેલાં પાર્ટ સમજી લો. અહીંયા બલ્બ છે, ત્યારબાદ છે અહીંયા ફ્લોટ આપેલો છે જે સ્કેલ કહીશું. આ તમને મેં ટેબલ બતાવ્યું હતું. ટેબલ ઉપરથી તમે બેટરીના ચાર્જ અને કેટલા અવર્સ તમને લાગશે ચાર્જિંગ કરવામાં તે તમે જોઈ શકો છો. 60-80% હોય તો 2 થી 6 કલાક તમારે ચાર્જ લાગે. આવી રીતના તમારે વેન્ટ પ્લગ ખોલીને હાઇડ્રોમીટર અંદર નાખીને તમે આવી રીતના જે સ્કેલ બતાવે છે રેડ ઉપર આવી ગયું એટલે ડિસ્ચાર્જ લેવલ છે તમારું ક્લિયર. તો એવી રીતના જો તમે 3 ટાઈપના કલર તમને હાઇડ્રોમીટર ઉપર જોવા મળી રહ્યા છે, યલો, વ્હાઇટ અને રેડ. તો આવી રીતના તમે વેન્ટ પ્લગ ખોલીને અંદર હાઇડ્રોમીટર એન્ટર કરીને ઉપર રબરનો જે બલ્બ હતો એ તમે પુશ કરો અને પછી છોડી દેશો એટલે સક્શનના કારણે તમારું એવરેજ ઇલેક્ટ્રોલાઇટ વોટર ઉપર આવી જશે અને સ્કેલ તમારો જે ફ્લોટ છે એ તમારે ઉપર ચડશે. ફ્લોટ ઉપર ચડશે એટલે એની ઉપર સ્કેલ આપેલી છે અને સ્કેલ આપેલી છે એની ઉપરથી તમે બેટરીની ચાર્જ કન્ડિશન નક્કી કરીશું. આ સેમ પ્રોસિજર દરેક સેલ માટે કરવાની છે. ટોટલ બેટરીમાં 6 સેલ આવે તો આ 6 સેલ તમને દેખાઈ રહ્યા છે. 6 સેલની અંદર 1 by 1 હાઇડ્રોમીટર અંદર એન્ટર કરીને તમારે આ વસ્તુ તમારે કરવાની છે.
જો તમારે 100% વ્હાઇટ ઉપર આવે તો તમારી બેટરી ગુડ છે, તેને કોઈ ચાર્જિંગ કરવાની જરૂર નથી. અહીંયા તમે જુઓ બીજી એક બેટરી ચાર્જિંગવાળી બતાવી છે, એના રીડિંગ લે છે 1 by 1 વેન પ્લગની અંદર. તો તમે જોઈ શકો છો એનું રીડિંગ ક્યાં આવે છે, તો કે વ્હાઇટ ઉપર આવે છે. દેટ્સ મીન્સ કે તમારી બેટરી કેવી છે, ગુડ કન્ડિશન છે, તમારે એને ચાર્જિંગ કરવાની જરૂર નથી. પણ સ્ટુડન્ટ જો એના કરતાં વધારે ઇન્ડિકેટર બતાવે, એટલે કે રેડની અંદર સ્કેલ, રેડ ફ્લોટ સ્કેલની અંદર જો તમારું ઇન્ડિકેટર બતાવે તો તમારે સમજવાનું કે તમારી બેટરી ડિસ્ચાર્જ છે અને તમારે એને ચાર્જિંગ કરવાની જરૂરિયાત છે. તો આવી રીતના સ્ટુડન્ટ તમે હાઇડ્રોમીટર સ્કેલ વડે, હાઇડ્રોમીટર ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ વડે તમારી બેટરી કન્ડિશન, બેટરીની સ્થિતિ તમે જાણી શકો છો. તો આ ફર્સ્ટ ટેસ્ટ હતો આપણો હાઇડ્રોમીટર ટેસ્ટ. 7 માર્ક્સનો સ્ટુડન્ટ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. 7 માર્ક્સમાં તમારે ફિગર ડ્રો કરવાની છે, ફક્ત અને ફક્ત હાઇડ્રોમીટરની જ ફિગર તમારે ડ્રો કરવાની છે. તો આવી રીતના તમે બેટરીને લોડ ટેસ્ટિંગ પણ કરી શકો છો. લોડ ટેસ્ટિંગ આપણે આગળના પીપીટીમાં જોઈશું. અત્યારે આપણે હાઇડ્રોમીટર ટેસ્ટ સુધી ભણીશું. તમારે એક્ઝામની અંદર આ ક્વેશ્ચન્સ આવે તો સ્ટુડન્ટ આવી કંઈક ફિગર તમારે ડ્રો કરવાની છે. આ ફિગર ડ્રો કરી દેજો અને આજનો વિડીયો જોયા પછી આ ફિગર મને ડ્રો કરીને રિપ્લાય કરજો સ્ટુડન્ટ. થેન્ક યુ.